ફરતા દહેરાદૂન હરિદ્વાર હાઈવે પર ગાબડું તો ઋષિકેશમાં પુલ પરથી વહેવા લાગી નદી। ઉત્તરાખંડમાં ઠેર ઠેર વાદળ ફાટતા ભારે તબાહી મચી ગઈ છે। જ્યાં ફન વેલી નજીક આવેલા બ્રિજ પાસે નેશનલ હાઈવે પર મોટું ગાબડું પડી ગયું। પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે હાઈવે પર એક તરફનો આખો ભાગ પાણીમાં વહી ગયો। જાણે કે કોઈ જળ ધોધ હોય તેમ હાઈવે પરથી પાણી નીચે પડી રહ્યું છે। હાઈવે જાણે ખીણમાં ફેરવાઈ ગયો છે અને લોકો સલામતીના ભાગરૂપે ક્ષતિગ્રસ્ત ભાગમાંથી અવરજવર ન કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે। ઋષિકેશમાં ચંદ્રભાગા નદીનું રૌદ્ર રૂપ જોઈ લો, જ્યાં પુલ પરથી વહી રહ્યા છે નદીના પાણી। ભારે ભરખમ ટ્રકો તણાઈને ભંગાર બની ગયા। પુલ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં લોકો પુલ પર પાણીના પ્રવાહને જોવા માટે એકઠા થયા છે અને હજુ નદીના પાણીનો प्रवाह વધ્યો तो पुल धोवाई શકે છે। इस समय हम खड़े हैं चंद्रभागा पुल पर और चंद्रभागा नदी जो है वो बड़ी उफान पर है। रात को इस पुल के ऊपर पानी आ गया था, जिससे अभी ट्रैफिक को रोका गया है, भारी वाहनों को रोका गया है। स्थिति बड़ी खराब हो गई है चंद्रभागा नदी की। कभी भी ये पुल बह सकता है अगर प्रशासन ध्यान न दे।